સ્વાગત છે તમારા બધાનું મારા ન્યૂ બ્લોગમાં. તો રોહાન બાબુ અને એની મમ્મી આવી ગયા છે પાછા વેકેશન કરવા, કેમ કે અધૂરો વેકેશન મૂકીને એ લોકો વયા ગયા હતા. કેમ કે કાલે બી આવ્યો તો તું કાલે બી આવ્યો તો ગાઈસ નહીં, કાલે બી આવ્યો તો ને કાલે તારો ફોન તો દેખાતે. હા જો નો ફોન હો જોવાનો બારબી વાળો ફોન છે ગાઈસ એના પાસે. ઓલી છોકરી રમવા આવતી હોય ને તો એનો ફોન અહીંયા ભૂલાઈ ગયો હતો ને, તો એ કે મારો છે. તો અત્યારે એ રમે છે. તો સોફિયા બેન અત્યારે બહાર ગયા છે. હવે આવે ને તો એને રિવ્યૂ લેશી આપણે ઘરનો, કે એને કેવું લાગ્યું ઘર. કેવું લાગ્યું તને ઘર? જોવું મસ્તીનું લાગ્યું. મસ્તીનું લાગ્યું ગાઈસ એને ઘર. હવે એની મમ્મી આવે તો એની મમ્મીને પૂછીએ આપણે કે એને ઘર કેવું લાગ્યું. તો ચાલો બી આવે પછી બસ. સો ગાઈસ સોફિયા આવી ગઈ છે. તો હવે આપણે સોફિયાને પૂછી કે એને ઘર કેવું લાગ્યું. તો સોફિયા બેન તમને ઘર કેવું લાગ્યું? મસ્તીનું છે? ઓના કરતાં તો મોટું છે ને? તો ઓલા ઘર કરતાં તો મોટું છે ગાઈસ. જો અમારા જોહાન બાબુ અહીંયાથી ઠેકડા મારવાનું ચાલુ થઈ ગયું છે ને, અહીંયા બધું બગાડ નાખ્યું. જો મારે ભાઈગો. હવે ખાલી એક ટીવી છે જેને અહીંયા ટીંગાડવાની હજી બાકી છે. બાકી બીજું બધું સામાન અમે રાખી દીધું છે. તો થોડુંક કરતી બધાય આમ તો હવે કેવો મારે છે. The next day. હેલો ગાઈઝ, તો અત્યારે હું, મમ્મી, સોફિયા, જોહાન અમે બધા જઈ રહ્યા છીએ બજારે. કેમ કે કાલે અમે ગયા હતા પણ અમને જે ચીજ જોતી હતી એ મળી નહીં. કેમ કે જે લઈને જવાનું હતું ને એ અમે લઈને જ નહોતા ગયા. કેમ કે મેચિંગ ઓઢા લેવાના હતા ને, તો જે આપણે મેચિંગ જોતું એ લઈને જ જવું પડે. તો એ લઈને નહોતા ગયા. તો હવે અત્યારે અમે લોકો જઈએ છીએ એ લઈને. જો મળી જતું હોય તો વધુ સારું. તો કાલે ઈજ છે તો પહેરાઈ જાય. તો જોઈએ ચાલો જે થાય છે એ તમને આગળ અમે કહેશું. સો ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા હતા બજારમાં. તો બજારમાં તમે લોકો જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. કેમ કે કાલે ઈદ છે એટલે એ બધાએ ખરીદી કરવા આવ્યા હોય. તો અહીંયા જોહાન અને એની મમ્મી બે વોચ જોઈ રહ્યા છે. અને તે પછી અમે ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. અને આવીને જસ્ટ હમણાં બેસા જ છીએ. કે આજ તો બહુ જ ગરદી હતી. કેમ કે કાલ ઈદ છે એટલે આજ બધા ખરીદી કરવા આવે. હજી સોફિયા દુકાને છે, કાલ સવારની તૈયારીમાં લેવાનું છે. તો એ બધું લે છે. અહીંયા જોગુ બાબુ રમે છે. આમ જો ફુગાથી રમા ને. The next morning. સો ગાઈસ અહીંયા શેરખુમો બી સોફિયાએ બનાવી દીધો છે. અહીંયા તેલ મૂકી દીધું છે. ને અહીંયા પૂરી પણ કરી લીધી છે સોફિયાએ. તો અહીંયા જો અમે નાખી દીધી છે પૂરી. તો સવારનો નાસ્તો પણ અમારો રેડી હતો. સોફિયા બેને બધું બનાવી દીધું હતું. તો હેલો ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. તમને બધાને મારા તરફથી ઈદ મુબારક. અને અમારા સોફિયા બેન આ બેઠા છે. શું છે આજે? ઈદ મુબારક છે. શું કહેવાય? બ્લોગ જોવો તો કાલે. તો ઈદ મુબારક તો કે તો બ્લોગ જોઈ કાલે. ઈદ મુબારક કહી દે. ઈદ મુબારક. The next day. સો ગાઈસ અહીંયા હું, સોફિયા, જોહાન અને અમે નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. કેમ કે અમે રાજકોટનો પ્લાન બનાવ્યો હતો ફરવાનો. તો અમે અહીંયા લોકો જવા માટે નીકળી ગયા છીએ. 4 hours later. સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ. અહીંયા અમે મુસ્તુજીની રાહ જોઈ રહ્યા છીએ. તો હવે એ આવે ને તો અમે નીકળી જઈએ. મારા દીકરો અહીંયા રાહ જોવે છે. જોવડી આ જોતો. હેલો ગાઈસ, અમે લોકો જમીન કરીને નવરા થઈ ગયા છીએ. અત્યારે મેં એક હેરસ્ટાઈલ વાળી છે જે નવી છે, જે મેં પહેલી વાર ટ્રાય કરી છે. તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે મને કેવી લાગે છે. તો તે મારો બ્લોગ જોયો હતો ને. તો ચલો ગાઈસ તૈયાર થઈ પછી તમને મળશું. ગાઈસ તો અમે બધા થઈ ગયા છીએ અત્યારે રેડી. અડધા વાગ્યા ગયા છે બારે. તો હું અત્યારે રેડી થઈને તમારા સામે છું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અટલ સરોવર જઈ રહ્યા છીએ. ચાલો ગાઈસ તમને પણ આવવું હોય તો. હા અને તમે બી તો ઘરે વહી જઈશ. તમે લોકો આવશો ત્યાં તો હું ઘરે વહી જઈશ. તો ચલો જઈએ પછી તમને આગળ મળશું. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ. હવે અમે જાશી રિક્ષામાં જવાનું છે. તો અમે રિક્ષા કરવા જાશી હું આગળ. કેમ મુસ્તુજીને એ લોકો વહી ગયા છે આગળ રિક્ષા ને રોકવા માટે. તમે લોકો હાલીને અત્યારે જઈ રહ્યા છીએ હું. તો ચલો તમને હું પહોંચીને મળશું. Our hearts beat to the city streets
we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand. સો ગાઈસ અમે અહીંયા પહોંચી ગયા હતા અટલ સરોવરના મેઇન રોડ ઉપર. તો ત્યાંથી અમારે આગળ જવાનું હતું, ત્યાંથી અમારે ટિકિટ ને બધું લેવાનું હતું. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. અમે આવી ગયા છીએ અંદર. હવે અમે જાય છીએ ઓલી બાજુ. તો ચાલો અમે પણ જઈએ અને તમને પણ લઈ જઈએ. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never. The next day. સો ગાઈસ અમે બીજા દિવસે પણ નીકળી ગયા હતા ફરવા માટે. ત્યાં ફનવડ છે રાજકોટમાં, ત્યાં અમે ગયા હતા કેમ કે જોહાનની ને અમારે બધાને એક્ટિવિટી ત્યાં કરવા લાયક હતી. તો અમે બધા અહીંયા ગયા હતા ફનવડમાં. તો ફનવડ મસ્ત છે, તમે પણ રાજકોટ જાઓ તો પ્લીઝ ફનવડમાં જરૂર જાજો અને એન્જોય કરજો. As the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. અમે ડ્રાઈગનમાં બેઠી લીધું છે અને હવે અમે જાય છીએ બીજી બાજુ. જો બીજી રાઈડ કરવી હશે તો કરશી, કેમ કે પહેલાંમાં જ અમારી તો પૂરું થઈ જશે. તો ચાલો જઈએ આગળ, પછી તમને મળશું. સો ગાઈસ અમે બધું અહીંયા ફરી ભરીને અમે વયા ગયા હતા જમવા માટે. સો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. તો હવે ચેન્જ કરીને હવે આરામ બારામ કરશું અને પછી તમને મળશું. ફરી હરીને હવે અત્યારે અમે આવી ગયા છીએ. તો હવે જઈ રહ્યા છીએ સુવા. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જજો એન્ડ બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા અને કોમેન્ટ બી કરતા રહેજો. લવ યુ. અલ્લાહ હાફિઝ.